તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જે મોરોની ઘટના બની હતી ગીર સોમનાથમાં, તેના વિશે આપણે વાત કરવાની છે. તો હવે આપણે જાણવાનું એ છે કે ધ્રુવરાજસિંહ કોણ છે, એનું ગામ કયું છે અને ક્યાં રહે છે, અત્યારે તે ક્યાં છે. તો વાત કરીએ તો તમને હું સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું કે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, એ સ્વસ્થ થઈ ગયા છે અને એને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે તે જે છે એ પોતાની ઘરે પહોંચી ગયા છે. બ્લેક થારમાં તમે ધ્રુવરાજસિંહ ચૌહાણને જોઈ શકો છો. અને ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એની જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું કે તેમાં ઘણા બધી ફોલોવર છે ભાઈ. અને બાકીના ધંધાનો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે કે જેમાં જે ભૂમિ ડેવલપમેન્ટ છે, પછી બીજી છે ભૂમિ એજન્સી છે, અને બાકી જે છે એ ઉમિયા ફાઇનાન્સનું પણ ધંધાનો જે છે એમાં બતાવવામાં આવ્યું છે. તો બીજી આગળ વાત કરીએ એના પપ્પાની, તો એના પપ્પાનું નામ છે રામભા ચૌહાણ, કે જે હું તમને સ્ક્રીન ઉપર આગળ બતાવું છું કે રામભા ચૌહાણ કોણ છે અને કેવા દેખાય છે, કેવા વ્યક્તિ છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ છે રામભાઈ ચૌહાણ છે અને તે એક પોલીસ કર્મીને જે છે રોડની નજીક રોડ ઉપર મળી રહ્યા છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકી વાત કરીએ તો ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ એક પાર્ટી છે અને બધા એનું ગામ જે સનાથલ છે જે અમદાવાદની બાજુમાં છે. અને એનો જે છે ઝઘડો થયો હતો દેવાયત ખવડ સાથે. એનું કારણ માત્ર ને માત્ર એટલું જ હતું કે 1 કલાક જેટલું મોડું થયું હતું ને એમાં ઝઘડો થયો. તેમાં ઘણા બધી વ્યક્તિ વચ્ચે આવ્યા હતા અને બાદમાં દેવાયત ખવડને જે જામીન મળી ગયા પછી પણ જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જામીન રદ કરાવવા જોઈએ. અને આ બધી દ્રશ્ય પણ હું તમને બતાવી શકું છું. આ સનાથલ વિસ્તારના જે લોકો છે એ વિરોધ કરી રહ્યા છે કે ભાઈ દેવાયત ખવડના જામીન છે એ રદ કરવાના છે. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જોવા માટે ફોલો કરી લીજો.